હરિજયંતિ નિમિત્તે સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે 1000 કિલો અલગ અલગ શાકભાજીનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો। ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તો દ્વારા દાદાની મૂર્તિ અને સિંહાસનને 1000 કિલો અલગ અલગ શાકભાજીનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે। બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દરેક ધાર્મિક તહેવારો દરમિયાન હનુમાનજી દાદાને દિવ્ય શણગાર તેમજ અન્નકૂટ અને વિવિધ કાર્યક્રમો યોજીને ધામધૂમથી તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। આજે સ્વામિનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ એટલે કે હરિજયંતિ છે, ત્યારે દાદાના ભક્તો દ્વારા દાદાની મૂર્તિ તેમજ દાદાના સિંહાસનને અલગ અલગ પ્રકારની 1000 કિલો શાકભાજી ગોઠવીને સુંદર શણગાર કરવામાં આવ્યો છે। ત્યારે સવારથી ભક્તો દાદાના દિવ્ય શણગારના દર્શન કરી રહ્યા છે। હરિજયંતિ નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે યોજાયેલ શણગારને લઈને મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ માહિતી આપી હતી।